આજે ઊંધિયું બનાવશું. તો ફૂલકોબી લીધી છે, સુરતી પાપડી લીધી છે, સુરણ લીધું છે, વટાણા અને સુરતી પાપડી એના બિયા લીધા છે, સરગવાની સિંગ લીધી છે, અહીંયા ગાજર, બટાકા અને કેળા એ ત્રણેય ભરીને તૈયાર કરી. મેથીની જે ગોટી હોય એ લંબગોળ આકારની મારી પસંદ મુજબ મેં બનાવી છે, મેથી નાખીને ખૂબ ટેસ્ટી ઊંધિયા માટે. તો એ પણ પાકીને તૈયાર થઈ ગઈ છે. એને થોડી વાર મૂકી દઈશું. અને ઊંધિયું છે એ માટલાની અંદર કરવું છે. તો હવે માટલું તૈયાર કરશું. માટલું હતું થોડું તૂટી ગયું છે, તો એનો જ ઉપયોગ હું સફેદ માટલાનો જ કરીશ. અને એમાં ફરતે કલાર નાખીશ. કલાર નાખવાથી એની સ્ટીમમાં જ ઉંબાડિયું પાકી જાય છે. સેટ કરીને બતાવું છું. આ રીતે કલાર લીવ્સ બધા અંદર ગોઠવી દીધા છે. હવે એની અંદર કેળાના પાન આ રીતે સરસ ચારે બાજુ ગોઠવી દીધા છે. ને એમાં હવે બધું ઊંધિયાનું માલ ભરશું. બાકીનું કાચું શાક છે એમાં હવે હળદર મિલાવશું, ધાણા જીરું, જરાક હિંગ, કાશ્મીરી લાલ મરચું, સિંધા લૂણ, નમક, સ્વાદ મુજબ આ બધું હવે મિક્સ કરી નાખશું. એમાં સિંગ તેલ કાચું થોડું 1-2 ચમચા જેટલું ઉમેરશું. સહેજ અજમો, બધું મિક્સ કરી સરખી રીતે બધા મસાલા અને બધું અને આપણું જે આખા ભરેલા કર્યા છે એ પણ એમાં નાખી દઈશું. અને બધું સરસ રીતે મિક્સ કરી બધું મિક્સ શાકભાજી આવી રીતના માટલામાં ભરી દીધું છે. હવે માટલાને પેક કરશું. સૌપ્રથમ કેળાથી કવર કરશું. કેળું સરસ ઉપર સેટ થઈ જાય. એ કલારથી સીલ કરશું. હવે આ માટલાને ભરતો તાપ કરીને 1-1.5 કલાક સુધી પાકવા દેશું. સરસ ટાઈટ સીલ થઈ ગયું. હવે કેમ ઊંધું એટલે
હા